નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ઉત્સવોની સિઝન ચાલી રહી છે ત્યારે નશાને રોકવા માટે વડોદરા જિલ્લા પોલીસનું અભિયાન. સંખેડાથી ડભોઈ તરફ આવતી બ્રેઝા કારની તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરના ટીનના જથ્થા સાથે કાર ચાલક ઝડપાયો. વડોદરા જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર અને ડભોઈ પોલીસની ટીમે બાતમી આધારે વોચ ગોઠવી સંખેડાથી ડભોઈ તરફ વિદેશી દારૂ ભરીને આવેલી બ્રેઝા કાર સાથે ચાલક ઝડપાયો હતો. કારમાં તપાસ કરતા વિદેશી દારૂ અને બિયરના ટીનના જથ્થો મળી આવ્યો હતો. હોળી ધૂળેટીના તહેવારને લઈ કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખી દારૂની બદીને કડક હાથે ડામી દેવા માટે જિલ્લા પોલીસ વડાએ આદેશ કર્યો, જેથી ઓપરેશન પરાક્રમ હેઠળ ડભોઈ પોલીસે બાતમી આધારે વોચ ગોઠવી હતી. ત્યારે સંખેડા તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરીને કરણથી થઈને ડભોઈ બાયપાસથી વેગા તરફ જતી કારને ડભોઈ પીઆઈ જેમ ચાવડાએ એડી સ્ટાફના જવાનો સાથે સરેદા બ્રિજ ઉતરતા જ આંતરી હતી. જે બાદમાં ચાલકનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ રાજેન્દ્ર ઠાકોરભાઈ બારિયા, રહેઠાણ માલપુર, તાલુકો સંખેડાનો હોવાનું જણાવ્યું હતું. જેની કારમાં તપાસ કરતા વિદેશી દારૂના ક્વાર્ટરિયા, બિયર ટીન મળીને કુલ નંગ 735, કિંમત ₹1,84,418 અને કારની કિંમત ₹3,50,000 મળી કુલ મુદ્દામાલ કિંમત ₹5,39,418ના મુદ્દામાલ સાથે ઝડપીને કસ્ટડી ભેગો કર્યો હતો.